નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હસવા માટે મળ્યા છીએ ત્યારે હસો, હસાવો અને હસતા રહો, આ જિંદગીનો ક્રમ છે. હસો, હસાવો અને હસતા રહો, આ જિંદગીનો ક્રમ છે. બીજા બધાય સુખી છે અને આપણે દુઃખી છીએ, આપણને એવો ખાલી ભ્રમ છે. હા, એવો આપણને ખાલી ભ્રમ છે. આ બાઘો મને મળ્યો, મને કે હમણાં લખાને બહુ સારું છે એ. મેં કીધું એ તારો ભ્રમ છે. મેં કીધું લખો હમણાં મને મળ્યો હતો એમ કહેતો હતો બાઘાને બહુ સારું છે. કીધું આમાં કોને સારું છે એ કંઈ નક્કી નથી થતું. હા, એકાબીજાને એમ છે કે ઓલાને સારું છે, ઓલાને સારું, એ બધો ભ્રમ છે ભાઈ. હા, અને તમે જોજો, મને બાઘો કહેતો હતો, મને કે આપણે કે કોકને ઉછીના પૈસા આપ્યા હોય ને અને એ પાછા માંગીએ ને તો આપણે બહાનું દેવું પડે છે કે મારે ફલાણું કામ છે, મારે ફી ભરવાની છે, દવાખાને જોતા છે કે ઓલાને દેવાના છે, એમ કરીને પૈસા માંગવા પડે છે. બોલો, આપણે કે આપણા પૈસા ઉછીના દીધા હોય પાછા માંગવા હોય તો બહાનું દેવું પડે કે મારે આ જગ્યાએ રોકવા છે. મેં કહેતો દે નહીં કે પાછા. હમણાં એક બેન કરિયાણાની દુકાને ગયા, બોલો, અને કરિયાણાની દુકાન બિચારા ઓલા નવી દુકાન કરેલી અને હજી બિચારો બેઠો તો ત્યાં એક બેન ગયા, એ કે મીઠું મરચું આપો. તો ઓલો ભાઈ કે બેન મીઠું મરચું ન હોય, કે મરચું છે ને તીખું આવે. નહીં, મીઠું મરચું આપો એ કે. ઓલો ભાઈ કે પણ બેન કે મીઠું મરચું ન આવે, મરચું કે તીખું આવે. નહીં, કે મીઠું મરચું આપો કે તે દુકાન ખોલી તને ખબર ન પડે કે મીઠું મરચું દે કે. અને આવી રીતના બટાજેટી બોલીને પછી એનો ઘરવાળો આવ્યો. ઓલા દુકાનવાળાને કહે કે આ મારી ઘરવાળી એમ કે છે મીઠું અને મરચું આપો એ કે. એ આને નહોતી બોલી કે બે ભેગું બોલતી હતી, મીઠું મરચું આપો એ. ઓલા દુકાનવાળાને ગોતે ચડાવી દીધું. બોલો, દુકાનવાળાએ દુકાન બંધ કરી દીધી કે આપણે રાખવી જ નથી. હા, કોણ માથાકૂટ કરે. હમણાં એક જગ્યાએ તો છે ને આમ એક મોટી દુકાન, મોટો મોલ જેવી દુકાન, એમ 10 માણસો કામ કરે ભાઈ. અને એ દુકાનના જે માલિક હતા ને, બોસ શેઠ, એ ઓફિસની બહાર એને બોર્ડ લગાડ્યું, હું બોસ છું, એ વાત ભૂલતા નહીં, બધા ડિસિપ્લિનમાં રહેજો અને હું કહું એમ જ કરજો, મારું જ હાલશે. આવું બોર્ડ ઓફિસની બહાર લગાવ્યું. અને એ ભાઈ બહાર ગયા છે ક્યાંક કામથી, તો અડધી કલાક પછી બહારથી આવ્યા ને તો ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી અને એમાં લખ્યું હતું કે હમણાં ઘરેથી મેડમનો ફોન હતો અને મેડમ એમ કહેતા હતા કે જે બોર્ડ તમે ઘરેથી લઈને ગયા છો ને એ બોર્ડ રાતે ઘરે લેતા જાજો, જ્યાં હતું ને અહીંયા પાછું લગાડી દેજો. ઘરેથી બોર્ડ લઈને આવ્યો, બોલો, હું બોસ છું એમ, ડિસિપ્લિનમાં રહેજો. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો, એ કે હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે બહાર ગામ છું, બોલને શું કામ છે? એમ નહીં, તમે ઘરે આવો ને તો એ કે છે ને 1 કિલો છે ને ખુજલી લેતા આવજો. તો આ કે વાંધો નહીં. વળી એને બોલાય માર્કેટ આખામાં ગોત્યું કે આ ખુજલી છે શું એ કે. વળી પછી એને ઘરવાળીને ફોન કર્યો, એ કે આ ખુજલી શું છે એ કે ક્યાંય મળતું નથી કે. એની ઘરવાળી કે એ ખાવાનું આવે કે ખાવાનું. એનો ઘરવાળો કે ને ખુજલી ન કહેવાય, ખાજલી કહેવાય. ખાજલી કહેવાય, 1 કિલો ખુજલી લેતા આવજો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને ગુજરીમાં આટા મારતો હતો, ગુજરી ભરાય ને તો બધે લારી હોય ને આટા મારતો હતો. તે એક ભાઈ એને બોલાવ્યો કે અહીં તો હું જોઉં છું કે તું સવારનો 8 વાગ્યાનો આ ગુજરીમાં આટા મારશો, 11 વાગ્યા કે તું શું ગોતશો? ઓલો કે મોકો ગોતું છું, મોકો. કંઈકથી મોકો મળે ને તો બટકાવી લાવી છે, એ મોકો ગોતતો. બોલો, એક બેનની ત્યાં હમણાં મહેમાન આવ્યા, તો એ ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને, પતિ પત્ની ને છોકરો, તો મહેમાન આવ્યા ને તો છોકરાને કીધું જા બેટા બજારમાંથી રસ લેતો હોય. તો છોકરો ગયો, અડધી કલાક પછી પાછો આવીને મહેમાનને પાણીના ગ્લાસ માંડ્યો દેવા. એના બાપા કે તને રસ લેવા મોકલ્યો તો અને પાણીના ગ્લાસ કાં માંડ્યો દેવા? છોકરો કે શાંતિ રાખો કે હું રસ લેવા જ ગયો તો કે. રસવાળાની દુકાને જઈને મેં એમ કીધું કે મારા પપ્પાએ કીધું છે સરસ મજાનો રસ આપો. દુકાનવાળો કે આમ જો મીઠો મધ જેવો આપો કે. પછી મને વિચાર આવ્યો તો મધ લઈ લો કે. તો હું તો મધની દુકાન ગયો ને મેં એમ કીધું કે ભાઈ આમ જો મધ આપો કે. અરે કે આમ જો ચોખ્ખું કે ઘી જેવું મધ આપો કે. તો પછી મને એમ થયું ઘી જ લઈ લો. તો કે હું ઘીવાળાની દુકાન ગયો મેં જઈને કીધું કે 1 કિલો ઘી આપો કે અને સારું આપજો કે. ઓલો કે સારું એટલે તેલ જેવું ઘી આપવું કે. તો કે પછી મને વિચાર આવ્યો તો તેલ જ લેતો જાવ કે. તો હું તો તેલવાળાની દુકાન ગયો જઈને કીધું કે 1 કિલો તેલ આપો કે. તો એ કે આમ જો મેં એમ કીધું સારું આપજો. દુકાનવાળો કે પાણી જેવું તેલ આપું. પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે જ કે. તે એના બાપા કે તો એટલું બધો રખડ્યો તો ચંપલ નહીં ગહાણા હોય. એ કે બાપા એ તો હું મહેમાનના પહેરીને ગયો હતો ને. મહેમાનના ચંપલ ગહીને આવે અને મોંઘવારી નડે. અમુક આવા છે, બોલો. હમણાં એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો નાનો એવો છોકરો છે ને એની સામે બેઠો, મહેમાનની સામે. તો પછી એના બાપા કે બેટા મહેમાનની સામે ન બેહાય. આ ક્યાં તાર ફઈની સામે કાં બેઠો તું? કે ફઈ ખાય છે ને એની સામે બેઠો. એ કે મારે બેવું છે કે મારી મમ્મી કહેતી હતી કે તારી ફઈ તો છે ને 2 મોઢે ખાય, 2 મોઢે. મારે જવું છે ને 2 મોઢા ક્યાં છે? અમુક છોકરા ઘરમાં ડખા ગલાઈ દેવા હોય.
કે બે મોઢે ખાઈશ. હમણાં સ્કૂલમાં સાહેબ છોકરા છોકરી બધા પેલા સ્કૂલમાં બધા ભેગા બે હતા, તો ગ્રાઉન્ડમાં બધા છોકરા છોકરી બધા બેઠા હતા ને સાહેબ એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તારું નામ બોલ. એ કે પકો. તને શું ભાવે? એ કે જલેબી. બેહી જા. બીજાને ઊભો કર્યો, તારું નામ? તો કે ચકો. તને શું ગમે? તો કે જલેબી. બેહી જા. ત્રીજાને ઊભો કર્યો, તારું નામ? તો કે ધમો. તને શું ગમે? તો કે જલેબી. બેહી જા. છોકરીને ઊભી કરી, બેટા ઊભી થા, તારું નામ હું? તો કે જલેબી. છોકરીનું નામ જલેબી હતું. બોલ, અઘરું છે ભાઈ. હમણાં તો લાઇબ્રેરીની અંદર છે ને એક છોકરો જાય, દર અઠવાડિયે જઈને એકની એક બુક લઈ આવે. તો ઓલા લાઇબ્રેરીમાં મેડમ બેઠા હતી કે બેટા તને આ બુક બહુ ગમે છે, તું દર અઠવાડિયે વાંચવા લઈ જા છો? ઓલો કે નારે ના, કે એક વખત છે ને આમાં 2000ની નોટ નીકળી હતી એટલે લઈ જતો. બોલો કે દર વખતે ન નીકળે. હમણાં એક બેન એને ઘરવાળાને ક્યાંય સહી કરો કે એનો ઘરવાળો કે પણ છે હું? એ કે ના સહી કરો કે પણ છે હું? એ તો કે એ કે સ્કૂલમાંથી જ આપણા ચિંટુડાને એમ કીધું હતું કે તું છે ને બહુ તોફાન કરશો ને 100 વાર કે પનિશમેન્ટમાં કે 100 વાર બુકની અંદર ગધેડો લખતો આવજે અને નીચે તારા પપ્પાની સહી કરાવતો આવજે. સહી કરી દો નીચે. બોલે બાપા ભાઈ સહી કરાવવાની હતી. હમણાં તો એક ભાઈને ઘરે ગયો તો છોકરો બેઠો ક્યાંક ખાતો હતો ખૂણામાં. તો મેં કીધું બેટા હું ખાચો? મને કે ફ્રેન્કી કહેવાય. ફ્રેન્કી તમને ન ખબર પડે. તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવું અમે નાના હતા ત્યારે આવતું આવી રીતના. મેં કીધું આમાં હોય હું? અરે મને કે આની અંદર છે ને બટર ને એવું બધું હોય. કેમ બટર નાખેલું હોય? તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવી રીતના અમે રોટલીના ભૂંગળા કરીને અંદર ખાંડ નાખતા. તો મેં કીધું બટરની અમને ખબર ન પડતી, અમારે ડાયરેક્ટ અહીંથી બટર આવતું કીધું. સીધું બટર આવતું કીધું. સમજો? ફ્રેન્કી તો અમે ખાતા ભાઈ. હમણાં તો એક પતિ પત્ની ને છોકરો તેડીને આમ બરાબર બસ સ્ટેન્ડની બહાર ઊભા હતા. તો ઓલા બેને કીધું કે એના ઘરવાળાને કે તમે હગાઈ થઈ આપણી ત્યારે તમે કે વાત કરતા હતા. હું વાત કરતો હતો? ત્યારે તમે કે વાત કરતા હતા મને કે હું જ્યારે કે ભણતો હતો ને ત્યારે સ્કૂલમાં તમારો વજન ઉપાડવામાં પહેલો નંબર આવ્યો હતો. ઓલો કે હા આવ્યો હતો ને, હું છે પણ અત્યારે એ કે ને તો એ કે આ છોકરાને થેલાને ઉપાડી લ્યો ને ઘડીક વાર તમારો પહેલો નંબર આવતો હતો ઘડીક વાર આ ઉપાડી લે. હા ઉપાડવાનું કહેતા. બોલે એક જણો તો મને કહેતો હતો યાર, મને કે મારી જ્યારે કે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને, કે આ ડાગલા આવે ને ટીવીમાં કાર્ટૂન જોવાની મારી ઉંમર હતી ને કે ત્યારે કે હું ન્યૂઝ જોતો હતો. મેં કીધું એમ કેમ? મને કે રિમોટ મારા બાપાના હાથમાં હોય કે તો એ મારે કે ફરજિયાત કે સમાચાર સાંભળવા પડતા, કે ન્યૂઝ જોવા પડતા. અત્યારે કે મારી ન્યૂઝ જોવા જેવી ઉંમર થઈ ગઈ, સમાચાર સાંભળવા જેવી ઉંમર થઈ ગઈ, તો અત્યારે કે હું કાર્ટૂન જોઉં છું. મેં કીધું એમ કેમ? મને કે પણ કે મારા છોકરાના હાથમાં રિમોટ હોય છે, એ લઈ લો તો એ રોવા માંડે કે મારી તો જિંદગી કાર્ટૂનમાં ગઈ. અમુકની જિંદગી કાર્ટૂનમાં ગઈ. બોલો એક જણો તો હાવ પાતળો એ હાલ્યો જતો હોય ને તો જે બાજુ પવન હોય ને એ બાજુ હાલ્યો જતો હોય, એવો પાતળો. તો પાછો શેરીમાં એ બધા છોકરાને કહેતો હતો જો બાળકો આ પૃથ્વી કેમ ફરે છે? તો એક છોકરો કે અંકલ ક્યાંક ખાવાનું રાખો કે આ નબળાઈનું ફરે બધું. મૂળ એને ચક્કર આવતા હતા. ક્યાંક ખાવાનું રાખો, નબળાઈનું ફરે છે. હમણાં સ્કૂલની અંદર શીખવાડતા હતા સાહેબ છોકરાઓને કે 1000 કિલોએ 1 ટન થાય, 1000 કિલોએ 1 ટન થાય તો 3000 કિલોએ કેટલા ટન થાય? એક છોકરો ઊભો થયો કે ટન 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 થાય, 3 વાર ટન થાય. અત્યારે આવું અમુક શીખી આવે. બોલો હમણાં તો એક કોલેજની અંદર સાહેબ શીખવાડતા હતા કે તમે દિલથી માંગો ને તો બધું મળી જાય, તમે દિલથી માંગો તો બધું મળી જાય. તો એક છોકરો ઊભો થયો કે સાહેબ હાવ ખોટી વાત હોય કે જો દિલથી માંગીએ ને બધું મળી જતું હોય ને તો તમે અત્યારે મારા સાહેબ નહીં મારા સસરાઓ હતી. સાહેબે માર્યો પછી એને અમુક આવા હોય. બોલો સાહેબ નહીં કે સસરાઓ હતી કે તમે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા કે તમે હમણાં થોડાક જાડા થઈ ગયા હોય કે હમણાં તમે થોડાક કે છે ને જાડા થઈ ગયા. તો એનો ઘરવાળો કે તું કેટલી જાડી થઈ ગઈ? તો એની ઘરવાળી કે પણ હું તો માં બનવાની છું એટલે. તો કે હું બાપ નથી બનવાનો, હું બાપ બનવાનો છું. અમુક ક્યાંથી ભેગું કરી નાખી છે ખબર નથી પડતી. બોલ હમણાં એક જણો હૂતો હતો ને એની ઘરવાળી સવારમાં ઉઠાડ્યો, ઊભા થાવ. ઓલો કે પણ મારી આંખ નથી ખુલતી કે પણ રાતે 3 વાગ્યા સુધી મોબાઈલમાં પીડાઈ રહ્યો તો ક્યાંથી આંખ ઉઘડે? કે તમે કે જે રાતે 3 વાગ્યા સુધી કે જે ઓલી ચીટુડી હારે ચેટ કરતા હતા ને એ કે એ મારું જ કે ફેસબુકનું બીજું એકાઉન્ટ છે. પછી ઓલા 3 દિવસ સુધી નીંદરમાં આવ્યો, એવી આંખ ખુલી ગઈ ને વાત જવા દે ભાઈ. હમણાં એક જણો મોબાઈલમાં જોતો અડધા રોડે આવી ગયો. બોલો રોડ ઉપર આવી ગયો, રોડ ઉપર. તેમાં એક 4 વ્હીલ વાળા ધડ દઈને બ્રેક મારી. હા તો આ શું કે ખબર છે કે થેન્ક યુ પણ હું ચાલ્યો જઈશ. બોલો 4 વ્હીલ વાળો કે ચાલ્યો જાનો દીકરો થામાઈ કે મોબાઈલમાંથી જરાક નજર કાઢી રોડ સામું જો ને હાચીને હાલ્યો જાય કે તું હસોડો ચાલ્યો જાય કે હું ચાલ્યો જઈશ કે
જરાક જો અડધા રોડે આવી ગયો. હા અમુક આવા હોય. બોલો હમણાં બાઘો મને કહેતો હતો, મને કે આપણે કોઈના ઘરે જઈએ ને કે મેં કીધું હા. મને કે કોઈના ઘરે કે તમે જોજો કોઈ પણ પુરુષ હોય કે અને એ પોતાના ઘરે જ જાય કે અને પોતાના ઘરે જાય કે અને બહાર કોઈ લેડીઝના નવા ચંપલ દેખાય, એટલે અજાણ્યા ચંપલ એના ઘર સિવાયના આમ નવા ચંપલો લેડીઝના પડ્યા હોય દેખાય તો એ પુરુષ પહેલાં શું કરે? મેં કીધું મને ખબર નથી. મને કે એના વાળ પહેલાં હરખા કરે છે, અંદર કોઈક છે પહેલાં વાળ સેટિંગ કરે છે. એક જો હમણાં આમ બેઠા હતા ન્યાય હોય કે યાર મારી પત્નીને ક્યાંક થઈ ગયું છે કે તો બધા કે શું થયું? અરે કે ગજબ થઈ ગયો કે આજ તો કે હું આવ્યો ને કે નોકરીએથી તો કે મારી ઘરવાળીએ મને પાણીનો ગ્લાસ દીધો કે અને મારી બાજુમાં બેહીને મને પૂછ્યું કેમ છો ડાર્લિંગ, આવું પૂછ્યું કે ત્યાં લખો બોલ્યો કે ભાઈ એને કાંઈ થઈ નથી ગયું કે આજ કે મારી ઘરવાળીને તારી ઘરવાળી વાત કરતી હતી કે મારે કે આજ ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાનું કે મારે કેવું છે કે એટલે રાતે એ વાત આવશે કે મૂળ કે ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાની વાત છે એટલે તને પાણી મારી છે. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ પેટ્રોલ પંપની અંદર એક છોકરી છે ને આમ સ્કૂટી લઈને લાઈનમાં ઊભી હતી, આમ સ્કૂટી લઈને લાઈનમાં ઊભી હતી ને અને બરાબર એમ કે 15-20 જણા આગળ પેટ્રોલની લાઈનમાં હતા. એટલે ઓલો પેટ્રોલ ભરતો હતો ને જુવાનીઓ છોકરીની સામું જોઈ અને દાંત કાઢે ને તો છોકરી શરમાઈને નીચું જોઈ જાય. આવું એણે 15 મિનિટ સુધી આવેલું. આ છોકરો કંઈક કહેવા માંગતો હતો પણ છોકરી શરમાઈને નીચું જોઈ જતી હતી. એમાં બરાબર એ છોકરીનો નંબર આવ્યો ને ત્યારે આ છોકરાએ કીધું બેન તમારી આ જે ગાડી છે ને એ ઇલેક્ટ્રિક ગાડી છે, આમાં પેટ્રોલ ન આવે. મૂળ એમ કહેવા માંગતો હતી. હમણાં એક બેન ગાડી લઈને નીકળ્યા અને વાહે એનો ઘરવાળો બેઠો હતો, ગાડી લઈ બેન હકાવતા હતા તો આમ વળવું હતું ને તો બરાબર એને ઘરવાળાએ કીધું એના કે સાઈડ લાઇટ કરે કે સાઈડ લાઇટ કરવી પડે, આપણે વાહેવાળાને કહેવું પડે કે મારે વળવાનું છે, એને જાણ કરવી પડે કે એને કહેવું પડે કે ત્યાં તો એની ઘરવાળી ગાડીની બ્રેક મારી ઘોડી ચડાવીને એને ઘરવાળાને કહે કે મારે હું તમને નથી કહેતી, મારા હારાને કાંઈ નથી કહેતી અને હું એને કહું કે મારે વળવાનું છે, ન કહું હું એને કહેતી હશે કે મારે અહીં વળવાનું છે. હમણાં એક જણો છે ને આમ 2 વ્હીલ લઈને એની ગર્લફ્રેન્ડને મળવા ગયો તો ગર્લફ્રેન્ડને મળવા ગયો ને 2 વ્હીલ લઈને અને એની ગર્લફ્રેન્ડને પાસે જઈને કીધું કે તું મને કહેતી હતી કે હું તમારા સુખમાં દુઃખમાં નફા નુકસાનમાં હું તમારી ભેગી છું કે તો એની ગર્લફ્રેન્ડ કે હા પણ ભેગી જ છું પણ કામ ઓછી કે ને એ કે તો 250 રૂપિયા દે. એ કે પણ શેના 250 રૂપિયા? ત્યારે આ ભાઈ બોલ્યો એ કે હું તને મળવા આવતો હતો ને રસ્તામાં કે મને પોલીસવાળા સાહેબે પકડ્યો, 500 રૂપિયાનો દંડ લીધો કે મેમો પાડ્યો તો 250 રૂપિયા તું દે કે તું કહેતી હતી ને નફા નુકસાનમાં ભાગ ત્યાં ભાગ પડાવ છો. આવા લુખેશો છે બોલો. હમણાં એક જણ આમ 2 વ્હીલ લઈને નીકળ્યો હા ને પોલીસવાળા સાહેબ ઊભા રાખે ગઈ ઊભી રાખ દારૂ પીધો છે ને? ઓલો કે નારે ના સાહેબ મેં કોઈ દી પીધો નથી, મેં નથી પીધો, મારા બાપાએ કોઈ દી ન પીતા કે અમે કોઈ દી પીધો નથી દારૂ. એ કે એમ નહીં તો આ દેશી દારૂની વાસ આવે છે. તો ઓલો સાહેબ પાસે જઈને કે મારા દાદા છે ને એ બહુ દારૂ પીતા, મારા દાદા એટલો બધો દારૂ પીતા ને કે એની વાસ આવે છે. બોલો 3 પેઢી સુધી વાસ નથી જતી. બોલો કે મારા દાદા બહુ પીતા ને એની વાસ આવે. આવા છે બોલો. હમણાં એક જણો દારૂડી આમ ગાડી લઈને નીકળ્યો ને દારૂની બોટલ આગળ ભરાવેલી અને એને વિચાર આવ્યો કે જો હું પડી જાય અને ગાડી પડી જાય તો બોટલ ફૂટી જાય તો કે આ પૈસા વેસ્ટ જાય કે દારૂ ઢોળાઈ જાય કરતાં લાઈને પી જાઓ. તેણે એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી અને ત્યાં જ પેક બનાવીને પી ગયો ને પછી બરાબર 1.5 કલાક પછી ગાડીની કીકું મારી અને ગાડી લઈને હાલતો થયો ને પછી 4 વાર પડ્યો. પછી કે જોયું ને આપણો અનુમાન સાચો પડ્યો ને કે આ બોટલ ઓટ ને પડત તો બોટલ ફૂટી જાત ને કાંઈ કામની નો રેટ નહીં. હવે પીધો એટલે પડ્યો ભાઈ. અમુક આવા હોય સ્વીકારે નહીં. હમણાં એક જણો તો ફૂલ પીન નીકળ્યો ને અને એક તો ઠંડીનો સમય અને રાતનો 1:30-2 વાગેલા ફૂલ પીન નીકળ્યો. એમાં બરાબર એમ કે ગામમાંથી નીકળ્યો ને તો એક જગ્યાએ ક્યાંક ફિલ્મનું પોસ્ટર લગાડેલું અને એમાં હીરોએ શર્ટ નહોતો પહેર્યો, આમ ખુલ્લા દિલે આમ ફોટો હતો હીરોનો. તો આ દારૂડીઓ ન્યાય ગયો અને ત્યાં જઈને પોતે છે ને જે કોટ પહેર્યો હતો ને એ કાઢી અને ઓલા હીરોને પહેરાવતો હતો કે બિચારાને ઠંડી લાગતી છે, ઠંડીનો ટાઈમ છે, એટલે કીધું ખાલી પોસ્ટર છે, બિચારાને ઠંડી લાગતી છે. અમુક આવા છે બોલો, દયાવાન થઈ જાય પી જાય ને પછી. એક જણ દવાખાને ગયું કે સાહેબ આપણે દારૂ બંધ કરી દેવો છે. સાહેબ કે થઈ જાય કે એમાં મૂંઝાવમાં થઈ જાય કે કેટલા પેક પીવો છો? કે 6 પેક. એ કે 4 પેક કરી નાખો. એ કે વાંધો નહીં. વળી 15 દી પછી પાછો આવ્યો કે સાહેબ 4 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 2 પેક કરી નાખો. એ કે કાંઈ વાંધો નહીં. ગયો વળી 15 દી પછી આવ્યો સાહેબ આપણે 2 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 1 પેક કરી નાખો. કે સાહેબ એ નહીં થયો, 1 બોટલનો 1 પેક કરવો કેવી રીતે? બોલો મૂળ બોટલ તો પીતા જ તો પેકની સંખ્યા ઘટાડી છે. અમુક આવા હોય બોલો. હમણાં એક જગ્યાએ 8-10 જણા બેઠા હતા ને એમાં એક જણ આવ્યો ને એટલે એ કે જો
મેં ક્યાંને કીધું તું કે તું દારૂ મૂકી દે અને 10 વર્ષ 12 વર્ષ છે એ વાતને જોઈ લે અત્યારે કે જમાવટ કે ઓલો કે આ સાચી વાત છે કે મને એણે કીધું તું દારૂ મૂકી દે કે તો બધા કે પછી જમાવટ થઈ ગઈ કે આ થઈ જ જાય ને પછી કે મેં વેચવાનું ચાલુ કર્યું પીવાનું મૂકીને વેચવાનું કીધું અમુક ઊંધું લે બોલો. એક જણો છે ને ટ્રેનમાં જતો ટ્રેનમાં અને એમાં દારૂના પેક બનાવીને પીતો હતો અને ઓલો એટેન્ડેડ હોય ને ટ્રેનની અંદર જે માણસ એને કહે અહીંયા થોડોક બરફ લઈ દે ને તો ઓલો બિચારો બરફ લઈ દે આ એને 10ની નોટ આપે. આવું 3-4 વખત થયું. પછી ચોથી વખત પાછું ઓલાને બોલે કે અહીંયા હવે આ છેલ્લો પેક છે કે થોડોક બરફ લઈ દે. ઓલો કે પણ હવે નથી એ કે ના 20 રૂપિયા લઈ લે પણ ઓલો કે છે જ નહીં હાલે 50 રૂપિયા લઈ લે થોડોક બરફ લઈ દે છેલ્લો પેક છે. ઓલો કે પણ છે જ નહીં કે ડેડ બોડી હતી ને એ છેલ્લા સ્ટેશને ઉતરી ગઈ કઈ ખબર પડી ડેડ બોડીમાંથી લઈ આવતો બોલો બરફ અને આને દેતો હતો. આવા છે અમુક બોલો. પાછો એ ફૂલ પી ગયેલો ને એમાં આ એટેન્ડન્ટને કહેતો કે તું આ રેલવેમાં બધાને કહેજે હોય કે આપણે કે આ ટોયલેટની અંદર જઈએ ને કે એમાં ડબલું હોય ને હાકરથી બાંધેલું હોય કે અને એ હાકરથી ડબલું બાંધેલું હોય ને તો આપણે કે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યાં પહોંચાડવું હોય ને ત્યાં પહોંચતું નથી કે તો ઓલો એટેન્ડન્ટ કે ડબલું બાંધેલું તું ક્યાં બાંધેલો છે તારે કે થોડુંક આખું પાછું થઈ ગયો. આવો જવાબ દઈ દીધો બોલો. કારણ કે એને તાની જેવા રોજ મળતા હોય ને. એક જણો મને કહેતો હતો મને કે આપણે મેટ્રો ટ્રેનની અંદરથી ઉતરી અને લોકલમાં બેસીને તો કેવું લાગે કે ખબર છે ગર્લફ્રેન્ડને મળીને આવ્યો હોય ને ઘરવાળી પાસે પાછા આવી ગયા હોય ને એવું લાગે બોલો. એણે કેવી ઉપમા આપી બોલો. એક જણો મને કહેતો કે વર્ષો પહેલાં કે હું બીજા રાજ્યની અંદર કે હું ગાડી લઈને ગયો ને બીજા રાજ્યની અંદર અને કે મારી ઘરવાળી કે બાજુમાં બેઠી હતી અમે બીજા રાજ્યમાં કે ગયા ને તો ત્યાં કે વર્ષો પહેલાં કે મને પોલીસવાળા કે સાહેબે ટ્રાફિકવાળાએ પકડ્યો કે અને મને કે લાઇસન્સ આપો તો કે મેં લાઇસન્સ આપ્યું. પછી કે વીમો આપો તો મેં વીમો આપ્યો કે પછી કે પીયુસી આપો તો મેં પીયુસી આપી કે ગાડીના કાગળિયા આપો તો મેં કાગળિયા આપ્યા. પછી મને કે 200 રૂપિયા આપો. ઓલો કે ભાઈ મારી પાસે તો બધું છે ને પૈસા છે ને દેવાના એ કે તો ઓલો કે તારી પાસે બધું છે મારી પાસે કાંઈ નથી ને વર્ષો પહેલાં કે 200 રૂપિયા આપેલા કે બોલો. હા આવું યાદ કરીને બેઠો હતો. કીધું એ બધા સમય યોગ્ય કીધું નકલી હોય કીધું અસલી ન લે. એક જણો તો એક છોકરી છે ને એ છોકરાને કહેતી હતી કે તું છે ને જલ્દી છે ને કે તું સરકારી નોકરી મેળવી લે નહીંતર મારા બાપા છે ને તને રિજેક્ટ કરી નાખશે કે તું જલ્દી સરકારી નોકરી મેળવી લે. ઓલો છોકરો કહે કે જો મને સરકારી નોકરી મળી જાય ને તો મારા બાપા તને રિજેક્ટ કરી દે. આમાં હામે હામું છે. એક જણો તમને એક છોકરીને કહેતો હતો કે હું તને એટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ કરું છે ને હું તારો કોઈ દી વિશ્વાસ નહીં તૂટવા દઉં. હું તને એટલો પ્રેમ કરું છું તારો વિશ્વાસ કોઈ દી નહીં તૂટવા દઉં. ઓલી છોકરી કે તું યાદ રાખજે કે મારો વિશ્વાસ ને તારા હાડકા એક હારે તૂટશે. આવી રીતના કીધું બોલ કે બે હારે તૂટશે જ્યારે તૂટશે ત્યારે. હમણાં એક જણો ઘરે આટા મારતો હતો ને બરમુંડો પહેરીને તેની ઘરવાળી કે સાંભળો છો એ કે હા બોલ ને એ કે હાબુ લગાડી દીધો જરા ઘસી દો ને ત્યાં તો આ સીધો બાથરૂમમાં ગયો જઈને કે ક્યાં લગાડ્યો છે ખોટું બોલ છો. એની ઘરવાળી કે આ લુગડાને ઢગડો નથી દેખાતો તમને કે બધાને મેં હાબુ લગાડી દીધો છો મંડો ઘઉં આવી કે લુગડા ઘઉંમાં બેહાડી દીધો બોલો. બરમુંડો પહેરીને હા સુધી લુગડા ગયા. એક જણો તો રોજ એક બેનના ઘર પાસે ઊભો રહે બોલો રોજ એ બેનના ઘર પાસે ઊભો રહે તો ઓલા બેન એક દી કે તમે અહીં રોજ મારા ઘર પાસે ઊભા રહ્યો છો ને કે મારે તમારી ઘરવાળીને કેવું પડશે હોય કે આ કે તમારે મારી ઘરવાળીને કેવું હોય તો ઉપર જવું પડશે. એ કે કેમ ઉપર જવું પડશે તો એ તો ગુજરી ગઈ છે ને એ તો ગુજરી ગઈ છે કે બોલો. અમુક આવા હોય. એક જણો તો ગાર્ડનમાં બેઠો હતો ને ત્યાં એક છોકરી આવીને કે આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. ઓલો કે આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે એને પ્રેમ કર આ ઝાડ પાન ફળ ફૂલને પ્રેમ કરી કે આ કુદરતી સંપત્તિને પ્રેમ કરી કે તને હું સારા વિચાર લખી દઉં છું વાંચજે તને કે સારા વિચાર આવશે એમ કહીને ચિઠ્ઠીમાં ક્યાંક લખીને છોકરીને આપ્યું. છોકરી વહી ગઈ પછી છોકરીએ ચિઠ્ઠી વાંચીને તેમાં લખ્યું હતું વાહે મારી ઘરવાળી ફોનમાં વાત કરે છે તું મારું ઘર તોડાવી શીખે તને કે છે ને મારો આ મોબાઈલ નંબર લખી દઉં છું અને પછી તું મને ફોન કરજે અને હા આઈ લવ યુ ટુ. હા આવું લખીને આપ્યું બોલો. અમુક આમ ગોતી લે મેળ કરી લે બોલો. એક જણો તો હમણાં બીમાર પડી ગયો ને અને બીમાર પડી ગયો તો બરાબર એ તો સારો થઈ ગયો બીમાર પડી ગયો તો ને પછી એની ઘરવાળી બીમાર પડી ગઈ તો એની ઘરવાળીને દવાખાને દાખલ કરવી પડી. દવાખાને દાખલ કરીને અને બરાબર એને કે ઓપરેશન હતું એનું તો ઓપરેશન હતું ને તો બરાબર એ બેનને બેભાન કરવાના હતા તો ડૉક્ટર સાહેબ બેભાન કરતા હતા ને ત્યારે એ બેન કહે કે તમે મારા ઘરવાળાને અંદર બોલાવી લ્યો તો ડૉક્ટર સાહેબ કે તમને મારી ઉપર ભરોસો નથી. આ બેન કે તમારી ઉપર છે પણ એ બહાર બેઠો ને એની ઉપર નથી એને અંદર બોલાવી લ્યો મારી સામે હારો. એક બેનનો તો ઘરવાળો ગુજરી ગયો ને
તો વીમા ઓફિસે પછી ગયા કાગળિયા બધા જમા કરાવવા, વીમો પકાવવાનો હતો ને તો બધા કાગળિયાની ફાઇલ આપીને ઓલા વીમાના સાહેબે બધા કાગળિયા જોયા અને પછી આ બેનની સામું જોઈને કહે કે મને બહુ દુઃખ છે, કે મને બહુ અફસોસ છે. તો આ બેન કે હા તમારે પૈસા દેવાનો વારો તમને દુઃખ મંડે થવા, અફસોસ મંડે થવા. અરે ક્યાં તમારો વર ગુજરી ગયો એનું દુઃખ છે. હમણાં એક જણાની ઘરવાળી ગુજરી ગઈ ને તો બધાય રોવે હો, આ ભાઈ નો રોવે. એના બધા મિત્રો આવ્યા કે તારે રોવું પડે, થોડીક વાર રોતો ખરો. ઓલા કે ભાઈ મને રોવું આવવું જોઈએ ને. અરે કે રો તું, ક્યાંક સુખ દુઃખના દિવસો યાદ કરીને રોય કે ગમે ક્યાંક એવો સારો નરસો પ્રસંગ થયો હોય, ક્યારેક ઝઘડો થયો એ વસ્તુ યાદ કરીને રો. ઓલો કે પણ મને રોવું આવતું જ નથી. ત્યારે એનો એક મિત્ર કાનમાં કહી ગયો કે એક કામ કર, તું એટલું યાદ કર કે પાછી જીવતી થઈ ગઈ છે એમ કરીને રો. ત્યાં તો આ મીંડો રોવા હો, એવો ભેકડો તાણીને રોયો, એવો રોયો ને તો ઓલી હાચીને જીવતી થઈ. તો પછી પેલા મિત્રે માર્યો કે આવી ઓવર એક્ટિંગ કરવાનું તને કોણે કીધું તું? એવો રોયો તો ઓલી ઘરવાળી ઊભી થઈ જાય, હવે રોવામાં જાના રહી જાવ. હા, એ કેવો પ્રેમ છે ભાઈ, એને પ્રેમ કહેવાય. પણ એક શ્રીમંત માણસ અને એને એકનો એક દીકરો, શ્રીમંત માણસનો એકનો એક દીકરો, અને બરાબર એમ કે એ શ્રીમંત માણસને એકના એક દીકરો, અને એ દીકરો એવો લાડકોડમાં ઉછરેલો સાહેબ કે કોઈ દિવસ એના બાપાએ કોઈ રોકટોક કરેલી નહીં. એ પાર્ટી કરે, ફરે, હરે, ભણે, કોલેજમાં જાય, એના મિત્રો હારે પાર્ટીઓ કરે, ગમે ત્યાં રખડે, કોઈ જાતની રોકટોક નહીં. અને બરાબર એના લગ્ન કરી દીધા, લગ્ન થઈ ગયા. અને બીજા દિવસે સવારમાં એના બાપાએ કીધું કે હવે મેં જો તને ભણાવ્યો, ગણાવ્યો, તને ફરવા દીધો, પાર્ટીઓ કરવા દીધી, મિત્રો હારે રખડવા દીધો, અત્યાર સુધી મેં તને કાંઈ નથી કીધું, પણ આજ હું તને કહું છું કે મેં તારા લગ્ન હોતે કરાવી દીધા, હવે તારે મને રોજ 1 રૂપિયો કમાઈને દેવો પડશે. છોકરો કે કાંઈ વાંધો નહીં. એ તો એના મિત્રો પાસે ગયો, એટલે મિત્રોએ બધા એમ કે નાસ્તા પાણી કરાવ્યા, ચા પાણી મંગાવ્યા, બધું પીધું. પછી હાલતી વખતે કીધું કે ભાઈ કોઈ પાસે 1 રૂપિયો છૂટો છે, તો એક મિત્રએ રૂપિયો આપ્યો છૂટો, એ ઘરે લઈને એના બાપાને આપી દીધો. એટલે એના બાપાએ રૂપિયો લઈ અને સીધો નદીમાં ઘા કરી દીધો. બાજુમાં નદી હતી ને, નદીમાં ઘા કરી દીધો. આ છોકરો વળી પાછો બીજે દિવસે મિત્રો હારે ગયો, વળી પાછો ક્યાંકથી રૂપિયો લઈ આવ્યો. આવું 15 દી સુધી હાલ્યું. પછી તેના મિત્રોને ખબર પડી ગઈ કે આ તો લુખેશ થઈ ગયો છે, આની પાસે કાંઈ છે નહીં કે. એટલે પછી તેના મિત્રોએ બધા ભેગા બેહતા બંધ થઈ ગયા, નાસ્તાનો ઓર્ડર દેતા બંધ થઈ ગયા. પછી તો આ માણસને રૂપિયો ગોતવો ક્યાંથી? એમાં એક દિવસ તો હાંજ પડી ગઈ, રૂપિયો ઘરે દેવાનો હતો. તો એ બરાબર ફરતો આવ્યો ને તો એક દુકાન કરિયાણા નથી, ત્યાં આવ્યો. ત્યાં આવીને કે શેઠ 1 રૂપિયો આપો ને. એટલે શેઠે જોયું કે ભાઈ આ કંઈક સારા ઘરનો માણસ છોકરો છે એ કે, અને આવો કે વ્યવસ્થિત ઘરના માણસ છોકરો છો તું, અને રૂપિયો માંગશો કે ક્યાંક મહેનત કરી કે આવું સરસ મજાનું તારું શરીર છે, ભગવાન આવી સરસ મજાની કાયા આપીશ, ક્યાંક મહેનત કર. એ ક્યાંક કામ કરે કે આ જે ડબ્બા છે ને કે તેલના, એ બધા કે ઉચકીને મારા ગોડાઉનમાં મૂકી દે કે તને હું રૂપિયો આપીશ. એટલે એ 8-10 ડબ્બા હતા તેલના, ઉચકી અને ઉપર ગોડાઉન હતું પહેલા માળે, ત્યાં બધા દાદરા ચડીને ચડાવ્યા બધા ગોડાઉનમાં, અને ડબ્બા બધા મૂકી દીધા. ત્યાં તો હાથમાં આકા પડી ગયા, કોઈ દી કામ કરેલો નહીં, પહેલી વાર ડબ્બા ઉચકા મૂક્યા. અને પછી ઓલા શેઠે રૂપિયો આપ્યો. એ રૂપિયો લઈ અને ઘરે આવીને એના બાપાને આપ્યો ને, એટલે એના બાપાએ રૂપિયો લઈને સીધો આમ ઘા કરવા ગયા ને, ત્યાં છોકરાએ હાથ પકડી લીધો. બાપા ઘા ન કરતા હોય કે આ 1 રૂપિયા માટે કે મેં 15 તેલના ડબ્બા ઉચકી અને ઉપર ગોડાઉનમાં ચડાવ્યા ને ત્યારે રૂપિયો મળ્યો છે. અને ત્યારે એના બાપાએ કીધું કે બસ હું તને આ જ સમજાવવા માંગતો હતો કે પૈસા કમાવા બહુ અઘરા છે, પૈસાને છે ને વાપરવા ખરા, વેડફવા નહીં. એને વાપરવા, વેડફવા નહીં. તમારી પાસે જે પૈસા હોય ને એને યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં વાપરવા, જેથી કરીને આપણને ઉપયોગમાં આવે. એને વેડફવા નહીં, એને ઉડાડવા નહીં ખોટી રીતે. સાહેબ આવું એના બાપાએ એ દીકરાને કહે મેં તને બોધ આપવા માટે આ તને કરવાનું કીધું હતું. હું આ મારી મહેનતની કમાણી છે ને તું બેફામ ઉડાડશો ને તો આ તને આવો બોધ મળે. સાહેબ એટલે એમ રૂપિયા યોગ્ય જગ્યાએ વાપરવા અને વાણી યોગ્ય જગ્યાએ વાપરવી. સાહેબ અને આપ સૌને હસાવવાનો મને આ મોકો મળ્યો અને મેં નમ્ર પ્રયત્ન કર્યો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને જો આપને મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.